હાલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં આપણે જોઈએ આજે તારીખ 6 જૂન 2025 આપણે જોઈએ ને તો દેશી કાકડી જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. હરજીભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ લોધેડા ગામથી આવે છે. આ દેશી કાકડી લે જોઈને તો આ અંકુર પુરિયાવાળા ચોરા હે 5 નંબર, જેનો ભાવ 150 થી લઈને 160 રૂપિયા ઉધડું પૂર્યું વેચાય છે. ભરતભાઈ ખેડૂતનું નામ છે, જે લોધેડાથી આવે છે. શું ભાવ વેચો ભાઈ? કેટલો વજન આવે? જે 5 કિલોના 120 રૂપિયા, 25 રૂપિયા કિલો ગલકા વેચાય છે. શું નામ? પ્રવીણભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ બામણબોર થી આવે છે. આ ગલકા લઈ આ એનો લોકલ 1 નંબર ભીંડો છે, જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. ભીંડો અશોકભાઈ ખેડૂતનું નામ છે, અને જે ભાઈ ભાયાસર થી આવે છે. આ ભીંડો આપણે લીંબુ જોઈને જેમાં દિવસે દિવસે થોડીક નીચી બજાર જાતી જાય છે. નીચામાં 20 રૂપિયા થી લઈને 30-40 રૂપિયા સુધી કિલો વેચાય છે લીંબુ. આપણે આ પેપ્સી મરચું જોઈ, જેનો ભાવ 30 રૂપિયા કિલો હોલસેલ વેચાય છે. જે ખોડિયારમાં જયસિંહભાઈ જેનું વેચાણ કરે છે. આ મીડિયમ વડવાણી મરચું છે, જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે જોઈને તો આ મીડિયમ દડાનું 1 નંબર કોબીજ છે, જે ઉધડી ભારી 150 રૂપિયાની વેચાય છે. મનીષભાઈ ખેડૂતનું નામ છે, અને જે ભાઈ તળાવડી ગામથી આવે છે. આ કોબીજ લઈ આપણે તુરિયા જોઈને તો જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે અહીંના દેશી લોકલ તુરિયા છે. દૂધીમાં એવરેજ ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે. 1 નંબર ચોખ્ખી દૂધી. શું નામ ભાઈ? રસિકભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ રસિકભાઈ રોણકી થી આવે છે. આ તુરિયા ને દૂધી લે આપણે જોઈને તો માર્કેટનો 1 નંબર ગુવાર છે, જેમાં બજાર 90 રૂપિયા સુધી કિલો વેચાય છે. ને આપણે જોઈને તો કાચી કેરી જે 1 નંબર ક્વોલિટીની રાજાપુરી છે, જેનો ભાવ 60-65 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે પુરુષાર્થમાં સંજયભાઈ જેનું હોલસેલ વેચાણ કરે છે. ને એક આ બીજી વેરાયટી છે નાની સાઈઝની કેરી, જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે. જે દાડમ કરીને વેરાયટી આવે છે. આપણે ગુલાબી રીંગણું જોઈએ, જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ રીંગણા. આ ફુલાવર, જેનો ભાવ 28 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. આજે માર્કેટમાં માલ પણ એકદમ ઓછો આવેલો છે, માપે માલ છે. આ કાચા પોપૈયા, જે એવરેજ ભાવ 12 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ ચાઇનીઝ કાકડી, જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે 1 નંબર ચાઇનીઝ કાકડી છે. આપણે જોઈને તો મસાલા માર્કેટમાં 1 નંબર પાલક છે, જેનો ભાવ 2 રૂપિયા થી લઈને 2.5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે પાલકનો. આપણે મેથી જોઈએ, જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. મેથી
તાંજરિયો જે મીડિયમ બી વાળો તાંજરિયો છે જેનો ભાવ 5 થી લઈને 6 રૂપિયા પૂર્યું વેચાય છે અને સારો તાંજરિયો 7-8 રૂપિયા પૂર્યું પણ વેચાય છે. ગોપાલભાઈ ખેડૂતનું નામ છે જે ચિરોડા ગામથી આવે છે આ તાંજરિયો અને પાલકને. ગોપાલભાઈ મેથી ઉભા વેચો જે ઝીણી એવી મેથી આવે છે જેમાં ખાસ કરીને દવા ખાતરનો બહુ ઉપયોગ થતો નથી ને ભૂપતભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ જે બેડી ગામથી આવે છે આ ઝીણી એવી મેથી લઈને અને જે પૂરિયાના 3-4 રૂપિયા પૂર્યું વેચાય છે. આ મીઠો લીમડો છે જેનો ભાવ 3 થી લઈને 7 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. હસુભાઈ ખેડૂતનું નામ છે અને જે મીઠો લીમડો વેચે છે અને જે ભાઈ જારિયા ગામથી આવે છે મીઠો લીમડો લઈ. આપણે જોઈને તો લીલી ડુંગળી જેનો ભાવ 60 રૂપિયા કિલો વેચાય છે. એ મસાલા માર્કેટમાં પણ વરસાદને ચોમાસું છે અને ખાસ કરીને આજે તહેવાર છે તો માલ એકદમ ઓછો આવેલો છે અને બજાર પણ બહુ એટલી વધારે નથી, સ્થિર છે. કોથમીર ભાવ જો જે 1 નંબર કોથમીર જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે. હિરેનભાઈ ભાઈનું નામ છે ને જે ભાઈ કુવાડવાથી આવે છે આ કોથમીર વેચવા. હાલો ને ભરતભાઈ લઈ લ્યો ને તમારે એમાં. આપણે જોઈને તો ટમેટા માર્કેટ જે રાજકોટનું હોલસેલ ટમેટા અહીંયા વેચાય છે અને આ ગોળ ગોલ મટોલ 1 નંબર ટમેટું છે જેનો ભાવ 30-35 રૂપિયા કિલો વેચાય છે. જે 25 કિલોના કેરેટનો ભાવ છે. શું નામ ભાઈ? રામાભાઈ ભાઈનું નામ છે જે હોલસેલ ટમેટાનું વેચાણ કરે છે ને આ લાંબા ટમેટા છે જેનો ભાવ 35 થી 37 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે મીડિયમ ટમેટું છે જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે. જે હોલસેલ ટમેટામાં ભાવ સારામાં 30-35 રૂપિયા કિલો થાય છે અને મીડિયમ ટમેટામાં આપણે જોયું 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. આજે તહેવારના